હેલો ફ્રેન્ડ, હું છું કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, સબ્જી તો આપણે ખાતા જોઈએ છે, પણ એક વખત આ રીતે ઢાબા સ્ટાઇલ સબ્જી તમે બનાવીને ટ્રાય કરી તો ઘરના બધા જ લોકો આંગળા ચાટતા રહી જશે ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ઢાબા સ્ટાઇલ લીલી મકાઈની સબ્જી. તો એના માટે મેં અહીંયા 2 લીલી મકાઈ લીધી છે, અમેરિકન મકાઈ. તો સૌથી પહેલાં એના આપણે આ કાઢી લેવાના છે છિલકા. આવી રીતના બધા કાઢી લઈશું. આપણે એની જે છાલ છે, એના પાન એ બધા કાઢી લીધા છે. હવે એને આપણે સમારવાની છે. તો આ રીતના ચાકુની મદદથી આપણે એને ઊભા સમારી લઈશું, એટલે ફટાફટ નીકળી જશે. આ રીતના તમે જોઈ શકો છો. તમારે મશીનની બી જરૂર નહીં પડે અને આરામથી છે એ બધી જ મકાઈ બહાર આવી જશે. બધી જ મકાઈ છે આપણે બહાર કાઢી લીધી છે. તમે જુઓ તો આખા દાણા બધા જ બહાર આવી ગયા છે. હવે એને આપણે સ્ટીમ કરી લઈશું. મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. એની ઉપર આ સ્ટ્રેનર રાખી દઈશું. તમે કુકરની અંદર કોઈ 1 થી 2 સીટી પડાવી શકો છો. આને 5 થી 7 જ મિનિટ લાગશે સ્ટીમ થતાં, એટલે આપણે બધી આની અંદર સ્ટીમ કરી લઈશું અને આ રીતના એને ઢાંકી દઈશું, જેથી કરીને જલ્દી સ્ટીમ થઈ જાય. જ્યાં સુધી આપણી મકાઈ સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે સબ્જીની અંદર નાખવા માટે એની પેસ્ટ બનાવી લઈશું. તો મેં અહીંયા થોડાક કાજુ લીધા છે, એ અંદર એડ કરી દઈશું. હવે આપણે થોડુંક એની અંદર દહીં એડ કરીશું, 2 ચમચી જેટલું, અને પીસી લઈશું. આપણી જે કાજુની પેસ્ટ હતી એ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આની અંદર મેં આ જે છે એ 5 ચમચી બેસન એડ કરેલો. મારે વિડીયો વચ્ચે સ્કીપ થઈ ગયેલો એટલે બતાવવાનું રહી ગયું. જો તમે કાજુની પેસ્ટ એડ ન કરતા હોય તો બેસન છે 1 ચમચી લઈ શકો છો. મકાઈ છે સ્ટીમ થઈ ગઈ છે. હવે એને આપણે ઉતારી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે આપણે સબ્જીનો વઘાર કરીશું. તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન છે એ તેલ લીધું છે. અહીંયા મેં 1 ચમચી જેટલું માખણ લીધું છે, એ એડ કરી દઈશું. માખણનો ટેસ્ટ છે એ સબ્જીની અંદર બહુ સરસ લાગે છે, એટલે મેં લીધું છે. તમને ન ફાવતું હોય તો એડ ન કરો. મિક્સ કરી દઈશ, જેથી કરીને જે બટર એડ કરેલું છે તો બળી ન જાય. આની અંદર મેં 1 તજનો આપણે ટુકડો એડ કરીશ. સબ્જીની અંદર આની જે સ્મેલ છે એ બહુ સરસ આવે છે, એટલે મેં એડ કરે છે. નાની 2 ચમચી છે એ આપણે જીરું એડ કરીશ, થોડી હિંગ એડ કરીશ અને મિક્સ કરી લઈશું. હવે મેં આદુ, મરચાં અને લસણ લીધા છે, એ એડ કરી દઈશું. અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. હવે એની અંદર મારી પાસે આ 2 ટામેટાની મેં પ્યુરી લીધી છે, એ આપણે એડ કરી દઈશું અને એને ચડવા દઈશું ત્યાં સુધી તેલ છૂટું ના પડી જાય. આની અંદર આપણે મસાલા એડ કરી દઈશું, કારણ કે હવે તેલ છૂટું પડી ગયું છે. મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડી હલ્દી એડ કરીશું, આપણા ટેસ્ટ મુજબ આપણે મરચું એડ કરીશું અને મિક્સ કરી દઈશું. હવે જે આપણે કાજુની જે પ્યુરી બનાવી હતી એ એડ કરી દઈશું, જે એની પેસ્ટ બનાવી હતી. એનાથી સબ્જીનો ટેસ્ટ તો 100 ગણો વધી જશે ફ્રેન્ડ્સ, પણ જે આપણે રસો કરવાનો છે જાડો, એ બી એનો મસ્ત થશે અને ખાવામાં બી એકદમ ટેસ્ટી લાગશે. મારી પાસે આ થોડા કાજુ છે, એ કાજુ એડ કરી દઈશું. કાજુનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તમને જો ફાવતા હોય તમે એડ કરી શકો છો. આપણે પેસ્ટ પેન બનાવી છે, પણ જે આપણે ઢાબા સ્ટાઇલ જે બનાવવાનું છે સબ્જી, તો એનો ટેસ્ટ છે બહુ સરસ આવે છે. જોઈ શકો છો કે એકદમ મસ્ત તેલ છૂટી ગયું છે આપણું. હવે જે આપણે મકાઈ સ્ટીમ કરીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. આપણે જે કાજુની પેસ્ટ બનાવી હતી એનું થોડું પાણી જારની અંદર વધ્યું હતું, એ આપણે એડ કરી દઈશું અને ચડવા દઈશું થોડી.
ટેસ્ટને અકોર્ડિંગ આપણે નમક એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, સબ્જી તો આપણે ઘણી બધી ખાતા હોઈએ છીએ, પણ સાંજનો મોટો પ્રશ્ન થતો હોય છે કે સબ્જીમાં શું બનાવવું, અને ખાસ કરીને બાળકોનું. અને બાળકો ખાતા હોતા નથી, પણ આ રીતના તમે ધાબા સ્ટાઇલ મકાઈની આ સબ્જી બનાવીને બાળકોને આપશો તો બાળકોને શું મોટાઓ બી આંગળા ચાટતા રહી જશે. એટલી મસ્ત આ સબ્જી બને છે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. ફ્રેન્ડ્સ, હવે સબ્જીની અંદર તમે જોઈ શકો છો કે તેલ છૂટવા આવ્યું છે. હવે મારી પાસે આ એવરેસ્ટનો કિચન કિંગ મસાલા છે, એ એડ કરી દઈશું. થોડો મસાલા તમે ફાવતા હોય તો જ એડ કરવા, નહીંતર ન કરો. મારી પાસે આ કસૂરી મેથી છે, એ આપણે એડ કરી દઈશું. હવે આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. મારી પાસે આ ફ્રેશ ક્રીમ છે, એ આપણે એડ કરી દઈશું. થોડું એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. મારી પાસે આ ધાણા ભાજી છે થોડીક, એ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. થોડાક કેપ્સિકમ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે આને સર્વ કરી લઈશું. હલો ફ્રેન્ડ્સ, આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનો કલર એકદમ મસ્ત આવે છે. જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવી આપણી ધાબા સ્ટાઇલ લીલી મકાઈની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે પણ આ સિઝનની અંદર આ સબ્જી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને તમને આ સબ્જી કેવી લાગી ફ્રેન્ડ્સ, એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી ફ્રેન્ડ જણાવજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, એ પણ મને જણાવજો. અને જો આ વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી ફ્રેન્ડ શેર કરજો. તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ, આવજો.